અત્યારે છે હું પ્રાઇમ રેસ્ટોરન્ટની અંદર અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા મિત્રો 180 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે। હાલાકી થાળી અનલિમિટેડ ગુજરાતી કહેવાય છે પણ એની અંદર સ્પેશિયલ વરાળિયું આપવામાં આવે છે અને સાથે સાથે એક તમને મસ્ત મજાનું કાજુ ગાંઠિયાનું શાક સાથે સાથે મસ્ત મજાની પંજાબી સબ્જી અહીં પાપડ જીરા રાઈસ રોટલી રોટલા ભાખરી ગિરનારી ખીચડી કેટલું બધું આપવામાં આવે છે। 180 રૂપિયાની અંદર તમને વરાળિયું પણ આવી જવાનું છે અને સાથે સાથે પંજાબી સબ્જી પણ આવી જવાની છે। તો હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે રાજકોટની અંદર છીએ અને તમારા માટે મસ્ત મજાનો રાજકોટનો એક એપિસોડ લઈને આવી ગયો। અત્યારે હું છું પ્રાઇમ રેસ્ટોરન્ટની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા પ્રોપરલી જે નીચે બેસીને ભાઈ પહેલાં આપણે જમતા ને જે પ્રોપરલી નીચે બેસીને જમવાનું છે એવી એક લોકેશન તમારા માટે લઈને આવ્યો છું ને અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા 180 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે જેની અંદર તમને એક પંજાબી શાક આવી જવાનું છે। સ્પેશિયલ એમનું વરાળિયું ખાવા માટે લોકો ખૂબ આવતા હોય છે એ આવી જવાનું છે। સાથે સાથે જીરા રાઈસ ગિરનારી ખીચડી અહીં દૂધ છાશ રોટલી ભાખરી અને તમને પાપડથી માંડીને બધું જ મળવાનું છે। અંદર જઈશું પૂરેપૂરું લોકેશન અને બધી માહિતી વિડીયોમાં આપવાનો છું। કન્ટિન્યુ જોડાયેલા રહેજો। એકદમ જોરદાર સંસ્કૃતિ સાથે જોડાયેલી જગ્યાએ લઈને આવ્યું છું તમને। અંદર જઈએ અને બધું બતાવું હાલો। જો અહીંયા મસ્ત મજાના ગરમા ગરમ ચૂલા ઉપર જ દેશી લાકડાના ભઠ્ઠામાં અને પ્યોર ચૂલાના રોટલા બની રહ્યા છે મસ્ત મજાના। જો અહીંયા માછીયું બનાવે છે। જો ભાખરી પણ ચૂલા ઉપર જ મસ્ત મજાની બને છે। રોટલી રોટલા ભાખરી બધું જ વસ્તુ પ્યોર ચૂલા ઉપર બનાવીને ખવડાવવામાં આવે છે। જો અહીંયા રોટલી બની રહી છે અને જો અહીંયા બાજરાનો રોટલો બને છે અને રોટલા પણ પ્રોપર મોટા જે ઘરે હોય ને એવા રોટલા છે। કેવડો મોટો રોટલો છે, નાનો રોટલો નથી। આખા ગ્રુપ અને આખા સ્ટાફ અહીંયા જમવા આવતા હોય છે મસ્ત મજાના અને જો કેટલી મોજ મસ્તીથી નીચે બેસીને જમતા હોય કારણ કે ભાઈ અત્યારની આ સંસ્કૃતિ બધા ભૂલતા ગયા છે। મસ્ત મજાના નીચે બેસીને જમે લોકો અને અહીંયા સબ્જી પણ આવતી જાય લાઈવ ફ્રેશ ટુ ફ્રેશ અને બધું તમને લાઈવ અને મોજે મોજ છે। આ છે વરાળિયું ગ્રેવી, આ વરાળિયું શાકની ગ્રેવી, વાહ ભાઈ વાહ। કાજુ ગાંઠિયા, આ કાજુ ગાંઠિયાની સબ્જી છે જો। આ પંજાબીમાં પનીર ટિક્કા, આ પંજાબીમાં પનીર ટિક્કા, વાહ ભાઈ વાહ। અને આ દાલ ફ્રાય જીરા રાઈસની દાલ ફ્રાય બરાબર છે। આ ગિરનારી ખીચડી, આ ગિરનારી ખીચડી આ વરાળિયું છે એમ ને બાફેલું છે ને એની અંદર ઘણી બધી મરચાં લસણ બટેટી આખી ડુંગળી વરાળિયું બનાવેલું છે। જો અહીંયા નીચે બેસીને મસ્ત મજાનું જમી રહ્યા છે ને આપણે એમને પૂછશું સાહેબ કેવું લાગ્યું? અરે બહુ મસ્તનું એમ? અરે હા બહુ મસ્તનું લાગ્યું એમ? કઈ સબ્જી બેસ્ટ લાગી? હા પંજાબી સરસ છે। હા જમી રહ્યા છે, આખું ગ્રુપ આવ્યું છે। કેટલા જણા આવ્યા છે આપણે? ભાઈ 20-25 જણા જેવું છે। બરાબર। કેમ છે જમવાનું? બહુ બેસ્ટ એમ 180 માં બરાબર છે ને? મજા ભાઈ। કઈ સબ્જી બરાબર છે? અત્યારે વરાળિયું મોજે મોજ બાકો જલસા ભાઈ એમ ને? આવી રીતના મસ્ત મજાના રોટલા પણ તમને પીરસવામાં આવશે। રોટલી ભાખરી બધી જ વસ્તુ આવી રીતના આપવામાં આવશે, જોઈ શકો છો તમે। તો મિત્રો જોઈ શકો છો એમનું આટલું બધું જમવાનું આવી ગયું છે। આ જો એમનું સ્પેશિયલ વરાળિયું એની અંદર તમને બટાકા મળી જાય મસ્ત મજાના, સાથે સાથે જો આખું લસણ, વાહ ભાઈ વાહ। જો આ એમનું વરાળિયું, જો અહીંયા મસ્ત મજાનું આ કાજુ ગાંઠિયા, જો પંજાબી, આહા દહીં હો, આહા
આ પણ અનલિમિટેડ ટેસ્ટ કરીને તમને જણાવી દઉં. સૌપ્રથમ આપણે મૂકી દઈએ જો આ ગિરનારી ખીચડી મૂકું છું, આ દાલ ફ્રાય, આ જીરા રાઈસ, આ કાજુ ગાંઠિયા અને આ પંજાબી સબ્જી. જે શાક માટે હું આવ્યો છું ને ભાઈ, તડફડિયા નાખું છું ને જે ખાવા માટે, હવે છે આમનું વરાળ્યું. અને ખાસ કરીને જો અહીંયાની બેઠક વ્યવસ્થાની વાત કરું ને, કેમેરો ફેરવો તો ભાઈ એની અહીંની બેઠક વ્યવસ્થા તમને ખબર પડે. બધા સારા સારા ઘરના વ્યક્તિઓ નીચે બેસીને મસ્ત મજાનો આનંદ માણે, એની મોજ અલગ હોય. જોરદાર મોજથી જમવાનું ભાઈ અને એન્જોય કરવાનું. જો હવે મસ્ત મજાનું આપણે જો આનું આપણે આખું લસણનું વરાળ્યું અને એની ગ્રેવી ટ્રાય કરીએ. અહીંયા કાયમી માટે વરાળ્યું બને તો એ પણ તમને કહી દો. આને બાફીને બનાવ્યું છે છતાં આની અંદર સ્મોકીનેસનો ફ્લેવર જોરદાર આવી રહ્યો છે. આ ગ્રેવીની વાત કરવામાં આવે ને તો ગ્રેવી થોડીક સ્પાઇસી રહેવાની છે અને સ્મોકીનેસનો ફ્લેવર આવે. લસણને હવે આપણે ટ્રાય કરીએ. આખું લસણ ખાવાની મોજ અલગ છે. વરાળાની અંદરની સાચી મજા આવે છે. બધી વસ્તુ તમને ફ્રેશ ને આખું ખાવા મળે. એવા પંજાબી સબ્જી ભાઈ રિવ્યૂમાં કીધું ને પંજાબી સબ્જી સરસ છે. આપણે ટેસ્ટ કરીને ઓનેસ્ટ રિવ્યૂ આપશું જે હશે ને એ. ટમેટાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે આ ગ્રેવીની અંદર. મને સૌથી બેસ્ટ કાજુ વરાળ્યું ટોપ છે. હજી આપણે એમનું કાજુ ગાંઠિયા પણ ટ્રાય કરી લઈએ. સાથે દહીં અનલિમિટેડ 10-20 રૂપિયાની વાટકી આવતી હોય બાફી હોટલનું. મિત્રો એમનું પંજાબી તો ઠીક છે પણ એમનું વરાળ્યું અને જે એમ કાજુ ગાંઠિયા છે ને જોરદાર છે. તો તમે એક વખત સ્ક્રીન ઉપર આપેલ લોકેશન ઉપર જરૂરથી મુલાકાત લેજો. એક વખત નીચે બેસીને જમવાની જોરદાર મોજ આવવાની છે. ફૂલ દેશી મોજ કરવી હોય ને વરાળ્યું તમારે ખાવું હોય ને તો એક વખત જરૂરથી મુલાકાત લેજો સ્ક્રીન ઉપર આપેલા લોકેશન ઉપર. અમે મળીએ છીએ એક રાજકોટના નવા એપિસોડ સાથે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. આવા જ વિડીયો જોવા માટે ગાયકા સબસ્ક્રાઈબ કરો.